આબુમાં. તો આ છે માઉન્ટ આબુનું બસ સ્ટેન્ડ, ત્યાંથી આપણે આ ઠારમાં જવાનું છે આબુ. ત્યાં હવે આપણે એક મેરેથોન દોડ આવવાની છે. જે મેરેથોન દોડ ધ ફ્લેગશિપ ઇવેન્ટ ઇન ધ region. Now was the દાદી પ્રકાશમણી માઉન્ટ આબુ ઇન્ટરનેશનલ હાફ મેરેથોન દોડ, જ્યાં 21 કિલોમીટરની દોડ છે, જે બ્રહ્મકુમારીઝ મેમોરિયલ ઇન આબુ રોડથી ચાલુ થાય અને પૂરી થાય છે ઓમ શાંતિ ભવન ઇન માઉન્ટ આબુ. આ 21 કિલોમીટરની જર્ની છે. આ બધા 21 કિલોમીટર દોડ છે. ઠેઠ 21 કિલોમીટર લગીન આ પબ્લિક બહુ છે. કરીબ પેલા 4,000 દોડવીરો છે અહીંયા. બહાર દેશો વાળાએ તો આમાં ભાગ લીધેલો છે. રસ્તામાં એક સાઈડનો જ રસ્તો ચાલુ છે, એક સાઈડમાં બધા રનિંગ કરી રહ્યા છે. આ ખૂબસૂરત નજારા વચ્ચે 22 કિલોમીટરના આ વળાંકવાળા રસ્તા અને આજુબાજુ લીલાછમ પહાડો. જોઈ લો આ ખૂબસૂરત નજારો. લોકેશન જોરદાર આવે છે અને ટ્રાફિક પણ બહુ છે. આ ખૂબસૂરત નજારો પહાડોનો. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ છે. વરસાદ ફૂલ આવી રહ્યો છે, થોડો થોડો હતો રહી ગયો છે. હવે એકલું ધુમ્મસ જ દેખાય છે. અને આ અમે આ રેનકોટ લઈ લીધા 100 વાળા. જોઈ લો અહીંનું ટ્રાફિક જોઈ લો. ધુમ્મસ ધુમ્મસ. ત્યાં આબુ પહોંચી ગયા છીએ. અહીંનો ખૂબસૂરત નજારો. એટલું ધુમ્મસ જ છે, ટ્રાફિક પણ ફૂલ છે. આ જોઈ લો અહીંનો નજારો. અમને રૂમ મળી ગયો છે. હવે રૂમ તરફ જઈ છીએ. હવે અમે જઈ છીએ રૂમ તરફ. અહીંયા રૂમ લીધો છે, શ્રી વિનાયકમાં રૂમ લીધો છે. તો મિત્રો અમે હવે હોટલે પહોંચી ગયા છીએ. હવે અહીંયા ફ્રેશ થઈને અમે પેટ પૂજા કરીને નીકળી જઈશું, કારણ કે પહાડોમાં આના વગર મજા નહીં આવે. તો આપણે ગુરુ શિખર જવા માટે આપણે આ ગાડી બુક કરાવી છે. આ ગાડીની પ્રાઇસ છે અત્યારે તો 800 રૂપિયા લેશે. અત્યારે ટ્રાફિક હોવાથી એનો ભાવ બહુ વધારે છે, નકર ઓફ સિઝનમાં 500-500માં મળી જાય છે. પેટ્રોલ આપણે પુરાવાનું રહેશે આમાં. તો જોઈ લો આ ગાડીની બુક કરાવી છે. આ ગુરુ શિખર જતા પહેલા એક સરોવર આવેલું છે, સોમનાથ મહાદેવ મંદિર સરોવર. આની અંદર જોઈ મિત્ર, આ એક વચ્ચે જગ્યા આવી હતી. આ સેલ્ફી ઝોન.
ઓલામ સસ બસ મારો ને ઓન માર લેજો મોટા જોજો ટ્રાફિક ની વચ્ચે આ બધે ટ્રાફિક હી ટ્રાફિક એલા સાડી તારા હાથ એક પર આવી મોટરની તો લાઈન છે ઓકે પડકે કાંઈ દેખાતું નથી નકરો દુખાય જ છે આપે છે ભાઈ જોઈ લો મિત્રો અમારી પાસે ખબર ને 20-20 રૂપિયા ઉઘરાવે છે જાવ દો હા તો જો આ ઠેઠ ઉપરથી ઠેઠ પાર્કિંગ છે તે ઠેઠ અહીંયા લગીન છે ફૂલ ટ્રાફિક મોસમ પણ જોરદાર છે વાતાવરણ પણ જોરદાર છે અને ટ્રાફિક પણ જોરદાર છે यहाँ खुशबू है आबू की और यहाँ लोग हैं गुजरात के तो कुछ दिन तो बधाई आबू में तो आમાં લાગે મોટા રસ્તો અમારી માટે ખુલ્લો હોય એવું લાગે છે બાકી 4 વ્હીલ ને એવું બધું જો લાઈનમાં ટ્રાફિકમાં છે પેલો આની માર્કેટ છે આવડિયા મિત્રો આ છે ફેમસ અકીલે કહેવાય છે કે દેવોએ પોતાના નખે આ તળાવ ખોદ્યું હતું આની અંદર બોટિંગ ચાલુ છે આ બધા બોટિંગ કરી રહ્યા છે પૈસા દીધા પૂરા
તો અમે હનીમૂન પોઈન્ટમાં આવી ગયા છીએ. ના હોય નો હોય તમે નો આવ્યા હેલો ગાઈસ જોઈ લો મિત્રો, આ સનસેટ પોઈન્ટ પર લોકો અને ભીડ, સૂર્યાસ્તનો નજારો. આ સનસેટ પોઈન્ટ ઉપર આખું આપણે એવું જોઈ એવું લાગે છે. ખૂબસૂરત નજારો. આ આબુનો રાતનો ખૂબસૂરત નજારો.